નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 3 જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે, કે જે સત્ર 2 ની અંદર આવે છે તેની એક્ટિવિટી 4 અને 5 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 એક્ટિવિટી 4 અને 5. એક્ટિવિટી 4, નીચેની ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તેની સામે D એટલે કે ડેઇલી લખો, નિયમિત કરતા હોય તેની સામે R એટલે કે રેગ્યુલર લખો, અને ટેવ રૂપે કરતા હોય તો તેની સામે H એટલે કે હેબિટ લખો. તો ચાલો આપણે જોઈએ કે કઈ ક્રિયા નિયમિત થાય છે, કઈ ક્રિયા ડેઇલી થાય છે અને કઈ ક્રિયા હેબિટમાં આવે છે. પહેલી, ટેક અ બાથ એટલે કે સ્નાન કરવું, તો તે ડેઇલીની ક્રિયા છે. ગો ટુ સ્કૂલ ડેઇલીની ક્રિયા છે. ઈટ ચપાતી એટલે કે રોટલી ખાવી, તે પણ દરરોજની ક્રિયા છે. ડ્રિંક મિલ્ક તે પણ ડેઇલીની ક્રિયા છે. હેલ્પ ફ્રેન્ડ્સ મિત્રોને મદદ કરવી તો હેબિટ કહેવાય, ટેવ છે આપણી. ત્યાર પછી સિંગ સોંગ્સ ગીતો ગાવા તો તે પણ આપણી હેબિટ કહેવાય. ત્યાર પછી ડુ હોમવર્ક તો તે રેગ્યુલર છે, દરરોજ કરવાનું જ હોય છે. ત્યાર પછી રીડ સ્ટોરી બુક વાર્તાના પુસ્તકો વાંચવા તો તે હેબિટ કહેવાય. ત્યાર પછી પ્લે ગેમ્સ રમતો રમવી તો તે રેગ્યુલર થશે. મેક ટી તો ડેઇલી દરરોજ ચા બનાવવી જોઈએ. વોશ ક્લોથ્સ એટલે કે કપડાં ધોવા તો તે પણ રેગ્યુલર છે. ગેટ અપ અર્લી વહેલા ઉઠવું તો તે પણ ડેઇલીની ક્રિયા છે. બ્રશ ટીથ એટલે કે દાંતણ કરવું તો તે પણ ડેઇલીની ક્રિયા છે. ટોક વિથ ફ્રેન્ડ્સ મિત્રો સાથે વાતો કરવી તો તે રેગ્યુલર ક્રિયા છે, માટે R કરીશું. ડાન્સ નૃત્ય કરવું તો તે હેબિટ છે, માટે આપણે H કરીશું. આસ્ક ક્વેશ્ચન્સ પ્રશ્નો પૂછવા તો તે રેગ્યુલર ક્રિયા છે, માટે આપણે R કરીશું. ત્યાર પછી શાઉટ ઇન ધ સ્કૂલ શાળામાં બૂમો પાડવી તો તે ડેઇલીની ક્રિયા હશે. વિદ્યાર્થી મિત્રો, તમે પાડતા જશો, માટે આપણે D કરીશું. અને વોટર ધ પ્લાન્ટ છોડને પાણી પાવું તો તે રેગ્યુલર ક્રિયા છે, માટે આપણે R લખશું. ત્યાર પછી હવે B ની અંદર રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ, રીડ ધેમ અલાઉડ ટુ યોર ગ્રુપ. હવે તમારા વિશે, તમારી જાત વિશે 10 વાક્યો લખો અને તેને મોટેથી તમારા ગ્રુપમાં વાંચી સંભળાવો. જેમ કે પહેલું વાક્ય છે, આઈ ટેક બાથ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલા સ્નાન કરું છું. બીજું, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રને મદદ કરું છું. એવી રીતે 10 વાક્યો આપણે લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલું, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. બીજું, આઈ બ્રશ માય ટીથ એવરી ડે, હું દરરોજ બ્રશ કરું છું. ત્રીજું, આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ, હું દરરોજ સવારે દૂધ પીઉં છું. આઈ ડુ માય હોમવર્ક એવરી ડે, હું દરરોજ મારું ગૃહ કાર્ય કરું છું. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, હું સવારે શાળાએ જાઉં છું. છઠ્ઠું, આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ, મને વાર્તાના પુસ્તકો વાંચવા ગમે છે. સાતમું, આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ, મને રમતો રમવી ગમે છે. આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ, મને મિત્રો સાથે વાતો કરવી ગમે છે. નવમું, આઈ લાઇક ટુ ડાન્સ, મને નૃત્ય કરવું ગમે છે. અને 10મું, આઈ ઓલ્સો લાઇક ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ગાર્ડન, મને મારા બગીચાની અંદર રહેલા છોડને પાણી પાવું ગમે છે. તો આ રીતે આપણી એક્ટિવિટી છે તે આપણે પૂરી કરીશું.
ત્યાર પછી આગળની એક્ટિવિટી નંબર 5, જેમાં અ કુકુ લીવ નિયર કુકુઝ હાઉસ, લેટ્સ મીટ ધેમ. એટલે કે કુકુ છે તે બંને કુકુ જ છે, આમ તો એકબીજાની નજીકમાં રહે છે, તો ચાલો તેમને આપણે મળીએ. કે કુકુનું ઘર એ એક કોયલના ઘરની બાજુમાં છે, તો હવે તેમની વિશે આપણે વાત કરીએ. કુકુ લાઇક્સ કુકુ, એટલે કે કોયલને કોયલ ગમે છે. તો ધેર ઇઝ એ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘરની પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર, એક કોયલ ત્યાં રહે છે. ઇટ સ્ટાર્ટ્સ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, હું તેને સવારે 5 વાગ્યાની આસપાસ સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક, તે અમારી એલાર્મ ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. મારા પરિવારના તમામ સભ્યો તેના અવાજ સાથે જાગવાનું પસંદ કરે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, હું તેના કેટલાક ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, પરંતુ તે પોતાને પાંદડા પાછળ છુપાવે છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ, મને ટેરેસ એટલે કે છત પર વાંચવું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીઝ ઇટ, ક્યારેક હું તેને ચીડવું છું. આઈ કોપી ઇટ્સ સોંગ, હું તેના ગીતની નકલ કરું છું. ઇટ લાઇક્સ માય કંપની, તેને મારી કંપની ગમે છે. ત્યાર પછી હવે આગળની એક્ટિવિટીની અંદર જોઈએ તો કુકુ લાઇક્સ કુકુ. હવે કોયલને કોયલ ગમે છે, તે ફરીથી જોઈએ આપણે અત્યાર સુધી જોયું તે કોયલ નામની જે છોકરી હતી તેને કોયલ કેવી રીતે ગમે છે. હવે કોયલને છોકરી કેવી રીતે ગમે છે તે જોઈએ. તો આઈ લીવ ઓન નીમ ટ્રી, હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ નિયર માય નીમ ટ્રી, કુકુનું ઘર મારા લીમડાના ઝાડ પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું વહેલી સવારે ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ, કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઇઝ ટુ મેક માય ફોટોગ્રાફ્સ, કુકુ મારો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, હું મારી જાતને પાનની પાછળ સંતાડી દઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ, તે છત પર બેસે છે અને પુસ્તકો વાંચે છે. સમટાઇમ્સ સી ટીઝીઝ મી, ક્યારેક તે મને ચીડવે છે. સી ટ્રાઇઝ ટુ સિંગ લાઇક મી, તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન, તે મજા કરે છે. સી લાઇક્સ માય કંપની, તેને મારી કંપની ગમે છે. ચાલો ત્યાર પછી હવે પ્લે ધ મેજિક કુકુ ગેમ, યોર ટીચર વિલ હેલ્પ યુ. અહીં તમારે મેજિક કુકુ નામની રમત છે તે રમવાની છે, જેના માટે તમને તમારા શિક્ષક છે તે મદદ કરશે. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આ પાઠના અંતે હેલ્પલાઇનની અંદર આ રમત કઈ રીતે રમવી તેના વિશેની વિગતવાર માહિતી છે તે આપવામાં આવી છે. તો તમે ત્યાંથી જોઈ અને તમારા વિદ્યાર્થીઓને આ રમત જરૂર રમાડજો. આશા રાખું છું આપને ખૂબ મજા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 3ની એક્ટિવિટી 4 અને 5 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.